મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ખાડે ખાડા જોવા મળ્યા છે। ઉધના લીંબાતને જોડતા બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું। ખાડામાં પડેલા બ્રિજ પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર દેખાઈ રહી છે। સુરતના આ દ્રશ્યો સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ખાડા રાજ જોવા મળ્યું। ઉધના લીંબાતને જોડતા બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું। ખાડા પડેલા બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો અવરજવર કરી રહ્યા છે, તો કમરતોડ ખાડાઓથી સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા સાહિસ લાઈવ જોડાઈ ગયા છે। સાહિસ, સુરતમાં ખાડા નગરી જોવા મળી રહી છે, તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે? બિલકુલ, સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું સુરત શહેરની અંદર હવે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે આપણે ઉધના લીંબાતને જોડતો બ્રિજના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા કે બ્રિજ પર પણ હવે ખાડાઓ જોવા મળી રહ્યા છે। રસ્તાઓ તો ઠીક હતા, પરંતુ સ્માર્ટ સિટી બ્રિજ તરીકે ઓળખાતું સુરત શહેરની અંદર હવે બ્રિજ પર પણ ખાડાઓના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંથી લાખો લોકોની અવર જવર થતી હોય છે અને અવર જવર વચ્ચે હવે લોકોને ખાડાઓની અંદરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના મેયર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે ખાડા તમામ પુરાણ થઈ જવા જોઈએ અને 7 દિવસની અંદર રિપોર્ટ થઈ જવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક કામગીરી તો કાગળ પર જ દેખાઈ રહી છે, પરંતુ રિપોર્ટ થયા છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। પરંતુ રસ્તાઓ તો ઠીક છે, પરંતુ હવે બ્રિજ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય ત્યારે એ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। ઉધના લીંબાયતને જોડતો આ બ્રિજ છે, બ્રિજ પરથી વાહન ચાલકો પસાર થતા હોય તો તેમને કમરતોડ ખાડાઓમાંથી પસાર થવાનો વારો આવતો હોય છે। ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના અધિકારીઓ બ્રિજ પર આ ખાડાઓનું પુરાણ કરે તો સારી વાત કહેવાય, કારણ કે લોકોને હાલાકી પડી રહી છે અને તેના કારણે હવે મહાનગરપાલિકાના કારણે હવે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। જી સાહિસ, દર વર્ષે ચોમાસું આવવું, દર વખતે આની આ જ સમસ્યા અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર। બિલકુલ, ચોમાસું આવતાની સાથે જ તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવતા હોય છે, ખાડાઓના પૈસે પાણી ભરાશે નહીં, ખાડીપુરની સ્થિતિ ન સર્જાશે, પરંતુ તમામ દાવાઓ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। એક તરફ આપણે ખાડીપુરના પણ દ્રશ્યો સર્જાયા હતા, એ પણ દ્રશ્યો બતાવ્યા હતા। ત્યારબાદ હવે વરસાદી માહોલમાં રસ્તાઓ પર ખાડા પડવાનું પણ હવે શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ ઠેકાણે મહાનગરપાલિકા દ્વારા કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ બ્રિજ પર ક્યારે કામગીરી કરવામાં આવશે? સ્માર્ટ સિટી બ્રિજ તરીકે ઓળખાતું સુરત શહેરમાં હવે બ્રિજ પણ સલામત નથી રહ્યો, કારણ કે સૌથી વધારે બ્રિજ એવું ગણવામાં આવે તો સુરત શહેરની અંદર છે અને વધારે કારણે જે રીતના ખાડાઓમાંથી લોકોને અહીંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે, એટલું જ નહીં પરંતુ હજારોની સંખ્યામાં લોકો અહીંથી જતા હોય, કામ ધંધા અર્થે જતા હોય તો લોકોને ક્યાંક ને ક્યાંક ખાડાઓમાંથી જવાનો હવે વારો આવી રહ્યો છે। પરંતુ તંત્ર દ્વારા કામગીરી કરશે તો ચોક્કસપણે કઈ થશે, પરંતુ લોકોને હવે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જી સાહિસ, સુરતની બદનસીબી કે નેતા પણ પસંદ કરવા માટે મત આપવાનો સમય નથી આપવામાં આવ્યો કે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સાથે તંત્ર દ્વારા પણ આ પ્રકારનું વલણ, લોકોમાં કેવો રોષ? સાચી છે, આ બ્રિજ જે છે જ્યાં અત્યારે ઉભા છે એ ધારાસભ્ય સંગીતા પાટીલનો વિસ્તાર છે, લીંબાયત વિધાનસભા આવતો હોય છે। આ જ બ્રિજ પરથી સંગીતા પાટીલ અનેક વખત ઉધના વિસ્તારમાં આવતા હોય છે, પરંતુ એમને પણ આ ખાડા ન દેખાતા હોય તો શરમજનક બાબત કહી શકાય। અનેક અધિકારીઓ અહીંથી પસાર થતા હોય છે તો બ્રિજ પર પડેલા ખાડાઓ કેમ નથી દેખાતા? તંત્ર આખાડા કામ કરી રહ્યું છે, એસી ચેમ્બરોમાં બેસીને અધિકારીઓ માત્ર રિપોર્ટ કરી રહ્યા છે, તો આ ખાડાઓ આવ્યા ક્યાં તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ખાડીપુરની સ્થિતિમાં પણ લોકોને હાલાકી પડી હતી, આવા ખાડાઓની સામ્રાજ્યમાં પણ લોકોને હાલાકી પડી રહી છે, તો નેતાઓને મત આપ્યા તો એ નેતાઓ છે ક્યાં તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જી સાહિસ, આ સાથે વિપક્ષે ક્યારેય લોકોના પ્રશ્નોને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેમ? વિપક્ષ દ્વારા સામાન્ય સભાની અંદર અવાજ ઉઠાવવામાં આવતો હોય છે, અનેક ઠેકાણે જે રીતના કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ આ ખાડાઓનું જે સામ્રાજ્ય જોવા મળતું હોય ત્યાં વિપક્ષ પણ કોઈ પ્રકારની કામગીરી કરતા દેખાતો નથી।
વિપક્ષની વાત કરવામાં આવે તો ઉધના પાંડેસરા અલગ અલગ વિસ્તારની અંદર આવા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિત તેમની ટીમ પણ ગયા છે. તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. સરથાના વરાજા સહિતના અલગ અલગ વિસ્તારમાં તેમના દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તો ઉધના વિસ્તાર કેમ બાકાત રાખવામાં આવતો હોય, સાથે સાથે આ નીચાણવાળો વિસ્તાર ગણવામાં આવતો હોય છે ઉધના પાંડેસરા લિંબાયત સહિતનો વિસ્તાર, તો આ વિસ્તાર કેમ બાકાત રાખવામાં આવે છે? બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેરની અંદર વિપક્ષને પણ હવે બ્રિજ પર આવવાની જરૂર છે. ફક્ત ને ફક્ત શાસક પક્ષ નહીં પરંતુ હવે વિપક્ષને પણ ગ્રાઉન્ડ લેવલે ઉતારવાની જરૂર છે અને આ બ્રિજ પર આવવાની તેમને પણ જરૂર છે. આ ખાડા દેખાતા હોય તો તેમને આ ખાડાનો વિરોધ પણ કરવો જોઈએ. જી સાહિલ જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર.